હાય ગાઈઝ વોટ્સ અપ વેલકમ ટુ કેમિસ્ટ્રી વિડિયો લેક્ચર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરેલી. હવે આજના વિડિયો લેક્ચરથી આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરીશું, જેમાં ખાસ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થાય છે એના વિશે વાત કરીશું. હવે સૌપ્રથમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય એમના વિશે વાત કરીએ. હવે આલ્ડીહાઇડ અને કીટોન કે જે બંનેની અંદર કાર્બોનિલ સમૂહ સંકળાયેલો હોય છે. હવે આ કાર્બોનિલ સમૂહ સ્વભાવે ધ્રુવીય હોય છે કે જેમાં કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય, ઓક્સિજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય. હવે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ એનો મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ બનશે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ વાળો ભાગ બનશે. તો ઈ ભાગ ઉપર સરળતાથી કોણ એટેક કરી શકે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. એટલે આ પોઝિટિવ વાળા કાર્બન એટલે કે કાર્બોનિલ કાર્બન ઉપર કોણ એટેક કરી જોડાશે? તો કે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. એવા સમયે કાર્બન ટુ ઓક્સિજન પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે નેગેટિવ વાળા ઓક્સિજન સાથે કોણ જોડાશે? પ્રોટોન. હવે પ્રોટોન જોડાય અને ન્યુક્લિયોફાઇલ જોડાય અને પાઈ બોન્ડ શું થાય છે? બ્રેક. એટલા માટે આ પ્રોસેસને બીજું શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયોફાઇલ એટેક કરી જોડાય છે અને કાર્બન ટુ ઓક્સિજન પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે છે, એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. નેગેટિવ વાળા ઓક્સિજન સાથે પ્રોટોન જોડાય છે, એટલે કે પાઈ બોન્ડ બ્રેક થઈ ન્યુક્લિયોફાઇલ પ્રોટોન બંને જોડાય છે, ઉમેરાય છે. એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. અને કાર્બોનિલ કાર્બન સાથે કોણ જોડાય છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એટલા માટે શું કીધું છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઓકે ગાઈસ, તો આ પ્રક્રિયાને આપણે સૌપ્રથમ ક્રિયાવિધિ મિકેનિઝમ વિશે વાત કરીએ. હવે આલ્ડીહાઇડ કે કીટોન બેમાંથી આપણે કોઈ પણ એકને લઈએ. જો કીટોન હોય તો કાર્બોનિલ કાર્બનની બંને બાજુ કાર્બન ચેન હશે અથવા તો આલ્કાઇલ સમૂહ હશે, અને જો આલ્ડીહાઇડ હશે તો કાર્બોનિલ કાર્બન સાથે એક કાર્બન ચેન કે આલ્કાઇલ સમૂહ હશે અને બીજો કોણ હશે? હાઇડ્રોજન. પરંતુ ધારો કે ઈ બેમાંથી આપણે કોઈ પણને ન દર્શાવતા, ધારો કે આપણે એક બાજુ એ દર્શાવીએ ને એક બાજુ કોણ દર્શાવીએ? બી. હવે અહીંયા જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું છે? sp2. હવે sp2 સંકરણ હોવાથી કાર્બોનિલ કાર્બન સાથે સંકળાયેલા દરેક સમૂહ એક જ સમતલમાં ગોઠવાયેલા હશે અને આકાર કયા પ્રકારનો હશે? ત્રિકોણ હશે, સમતલીય ત્રિકોણ. ઓકે ગાઈસ, તો અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે જે કોઈ સમૂહો સંકળાયેલા છે એક જ સમતલમાં છે. ધારો કે આ કોઈ એક સમતલ છે, રેડી? અને અહીંયા જે કાર્બન છે કાર્બનનું સંકરણ કયું છે? sp2. હવે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે? વધારે. હવે શું થશે? તો કે ન્યુક્લિયોફાઇલ કે જેને આપણે Nu- દ્વારા દર્શાવીએ છીએ, એ ન્યુક્લિયોફાઇલ આપણા કાર્બોનિલ કાર્બન ઉપર શું કરશે? એટેક. હવે એટેક કરશે એટલે શું થશે? આ જે તબક્કો છે એ પ્રથમ તબક્કો છે અને ધીમો તબક્કો છે. એટલા માટે બીજો એને આપણે શું કહીશું? વેગ નિર્ણાયક તબક્કો. અને આ જે તબક્કો છે એ રિવર્સિબલ છે. હવે શું થશે? તો કે જે કાર્બોનિલ કાર્બન છે એની ઉપર ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટેક કરશે અને ધારો કે તે ઉપરની તરફ જોડાય છે, તો અહીંયા કોણ આવશે? Nu. હવે એવા સમયે કાર્બન ટુ ઓક્સિજન પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે? ઓક્સિજન. હવે જો પહેલા કઈ કાર્બોનિલ કાર્બન કઈક એક જ સમતલમાં, એટલે ધારો કે આ કોઈ એક સમતલ છે, અહીંયા એક કાર્બન છે, અહીંયા ડબલ બોન્ડ થી કોણ છે? ઓક્સિજન. અહીંયા A છે ને અહીંયા કોણ છે? B છે. ઓકે ગાઈસ, હવે શું થાય છે? તો કે કોઈ ન્યુક્લિયોફાઇલ આવે છે એટલે કાર્બન સાથે જોડાય છે. કાર્બન સાથે જોડાવાને કારણે અહીંયા જે કોઈ સમૂહો જોડાયેલા છે નીચેની તરફ ખસે છે. ધારો કે આ રીતે છે, આ સમતલ છે, એટલે હવે અહીંયા ન્યુક્લિયોફાઇલ આવે છે તો આ જે કોઈ સમૂહો છે એ હવે આ રીતના નીચેની તરફ નમશે, નીચેની તરફ જશે, રેડી? એટલે હવે A જે છે તેને કંઈક આવી રીતે દર્શાવીશું, B જે છે એને આવી રીતે દર્શાવીશું. અહીંયા ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ.
તો હવે જુઓ અહીંયા જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું બનશે sp3. પહેલા કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું હતું sp2, પરંતુ ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર એટેક કરી એમની સાથે જોડાય છે, પરિણામે કાર્બનનું સંકરણ sp2 માંથી કયું થશે sp3. હવે આ કાર્બનનું જો સંકરણ sp3 હોય તો કાર્બન સાથે જોડાયેલા સમૂહો અને ઈ કાર્બન કયા પ્રકારનો આકાર આપશે સમચતુષ્ફલકીય. તો અહીંયા જે મધ્યવર્તી નિપજ મળે છે ને આપણે શું કહીશું સમચતુષ્ફલકીય મધ્યવર્તી. ઓકે ગાઈસ ક્લિયર. હવે જો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે તો હવે ઓક્સિજન ની કોની રિક્વાયરમેન્ટ છે પ્રોટોન ની. તો પ્રોટોન ક્યાંથી મળશે એસિડ માંથી. એટલે આ જે પ્રોટોન જે છે એ પ્રોટોન ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને પ્રોટોન જે છે કોની સાથે જોડાશે ઓક્સિજન ની સાથે. હવે આ જે તબક્કો છે એ બીજો તબક્કો છે અને બીજો તબક્કો પણ કેવો છે રિવર્સિબલ, પરંતુ આ જે તબક્કો છે કેવો છે ઝડપી. ઓકે ગાઈસ, એટલે ઓક્સિજન સાથે પ્રોટોન જોડાશે એટલે આપણી જે યોગશીલ પ્રક્રિયા છે એ કમ્પ્લીટ થશે, એટલે કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ અને આપણને શું મળશે યોગશીલ નિપજ. અહીંયા જો કાર્બન સાથે NU એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કઈ જોડાય છે અને આ ઓક્સિજન સાથે કોણ જોડાય છે પ્રોટોન. અને કાર્બન ટુ ઓક્સિજન પાઇ બોન્ડ શું થયો બ્રેક. એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય યોગશીલ પ્રક્રિયા. અને કાર્બોનિલ કાર્બન ઉપર કોણ એટેક કરીને જોડાય છે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. એટલા માટે આ પ્રોસેસને શું કીધું છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ઓકે ગાઈસ, તો આ થઈ કાર્બોનિલ કાર્બનમાં આલ્ડીહાઇડ અને કીટોનમાં જે કાર્બોનિલ કાર્બન છે એમાં થતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશેની વાત. ઓકે ગાઈસ ક્લિયર. હવે આપણી પાસે આલ્ડીહાઇડ અને કીટોન બે પ્રકારના સંયોજનો છે અને બંનેની અંદર કાર્બોનિલ સમૂહ છે. તો હવે સવાલ એવો છે આ જે બંને સંયોજનો છે એ બેમાંથી કોની રિએક્ટિવિટી એટલે કે પ્રતિક્રિયાત્મકતા વધારે હશે અને કોની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે, આપણે એમના વિશે વાત કરીએ. હવે આલ્ડીહાઇડ વિશે વાત કરીએ તો આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન કે કાર્બોનિલ કાર્બન સાથે એક બાજુ આલ્કાઇલ સમૂહ કે કાર્બન ચેઇન હશે અને બીજી બાજુ કોણ હશે હાઇડ્રોજન. જ્યારે કીટોનની અંદર કાર્બોનિલ કાર્બનમાં બંને બાજુ આલ્કાઇલ સમૂહ કે કાર્બન ચેઇન હશે. હવે અહીંયા જો એક આલ્કાઇલ સમૂહ છે અને અહીંયા કેટલા આલ્કાઇલ સમૂહ છે બે છે અને આલ્ડીહાઇડ ની અંદર એક બાજુ કોણ છે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન ની સાપેક્ષે આલ્કાઇલ સમૂહનું કદ કેવું હશે મોટું હશે. હવે કદ મોટું છે તો અવકાશની અંદર પરમાણુ કે સમૂહોની ગોઠવણી પણ હશે. હવે જો અવકાશની અંદર સમૂહો કે પરમાણુની ગોઠવણી હોય તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરી શકશે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા ધારો કે આલ્કાઇલ સમૂહ બરાબર આપણે મિથાઇલ સમૂહ લઈ તો CH3 થશે. ચાલો અહીંયા બંને બાજુ જે આલ્કાઇલ સમૂહ છે ત્યાં આપણે ધારો કે મિથાઇલ સમૂહ લઈ તો CH3, અહીંયા પણ CH3 થશે. તો હવે ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલ સરળતાથી ક્યાં એટેક કરી શકશે તો કે આલ્ડીહાઇડ ની અંદર. શું કામ તો કે અહીંયા જો એક આલ્કાઇલ સમૂહ ને એક હાઇડ્રોજન પરમાણુ છે એટલે ઇલેક્ટ્રોન ક્લાઉડ હશે, ઇલેક્ટ્રોન વાદળો હશે, પણ કીટોનની સાપેક્ષે કેવું હશે ઓછું. અને આ ઉપરાંત અવકાશીય ગોઠવણીમાં જુઓ ક્યાં વધારે છે સમૂહોની સંખ્યા તો કે કીટોનની અંદર. ક્યાં ઓછી છે તો કે આલ્ડીહાઇડ ની અંદર. અહીંયા આલ્કાઇલ સમૂહ છે, અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે, અહીંયા એક હાઇડ્રોજન છે, એટલા માટે આલ્ડીહાઇડ ની અંદર અવકાશીય અવરોધ કેવો છે ઓછો. હવે જેમ અવકાશીય અવરોધ ઓછો એમ સરળતાથી ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ કાર્બન ઉપર શું કરી શકશે એટેક. તો આ કાર્બોનિલ કાર્બન ઉપર સરળતાથી કોણ એટેક કરી શકશે ન્યુક્લિયોફાઇલ. એનો મતલબ આલ્ડીહાઇડ ની રિએક્ટિવિટી કીટોન સંયોજનો કરતા કેવી છે વધારે. એટલે આલ્ડીહાઇડ
કીટોન સંયોજનો કરતા વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, જેનું એક જ રીઝન છે કે આલ્ડીહાઇડની અંદર અવકાશી અવરોધ કેવો છે? ઓછો, જ્યારે કીટોનની અંદર અવકાશી અવરોધ કેવો છે? વધારે. અને આ ઉપરાંત કીટોનની અંદર બે આલ્કાઇલ સમૂહો સંકળાયેલા છે, જ્યારે આલ્ડીહાઇડની અંદર એક આલ્કાઇલ સમૂહ સંકળાયેલ છે. હવે કીટોનમાં બે આલ્કાઇલ સમૂહ છે એટલે કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જમાં શું કરાવશે? ઘટાડો. એટલે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતામાં શું કરશે? વધારો. પરંતુ કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જમાં શું કરે? ઘટાડો. એનું રીઝન શું છે? તો કે અહીંયા કેટલા આલ્કાઇલ સમૂહો છે? બે. રેડી? અને અહીંયા જુઓ એક જ આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જમાં શું કરશે? ઘટાડો. પરંતુ અહીંયા પોઝિટિવ ચાર્જ વધારે કરશે કારણ કે બંને બાજુ આલ્કાઇલ સમૂહ છે. અહીંયા પોઝિટિવ ચાર્જ ઓછો કરશે કારણ કે એક જ આલ્કાઇલ સમૂહ છે. ઓકે ગાઈસ, ક્લિયર? ડન? તો હંમેશા યાદ રાખજો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની અંદર આલ્ડીહાઇડ સંયોજનો જે છે એ સૌથી ઝડપી પ્રોસેસ આપે છે અને કીટોન સંયોજનો ઓછી રિએક્ટિવિટી કે ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ઓકે ગાઈસ, હવે આપણે વાત કરીએ આલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ. આ બે માંથી કોની પ્રતિક્રિયાત્મકતા વધારે અને કોની પ્રતિક્રિયાત્મકતા ઓછી? તો હું અહીંયા તમને કહી દઉં છું કે જે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા બેન્ઝાલ્ડીહાઇડ કરતા કેવી હોય છે? વધારે. હવે શું કામ હોય છે એમના વિશે પણ આપણે વાત કરીએ. હવે જો બેન્ઝાલ્ડીહાઇડમાં બેન્ઝીન વલય હોય, બેન્ઝીન વલય પાસે પાઈ ઇલેક્ટ્રોન રહેલા જ, કાર્બન ટુ ઓક્સિજન ડબલ બોન્ડ અને અહીંયા હાઇડ્રોજન. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય. હવે થશે શું? તો કે કાર્બન ટુ ઓક્સિજન પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ. કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. તો એવા સમયે કાર્બન ટુ કાર્બન જે પાઈ બંધના ઇલેક્ટ્રોન રહેલા છે, અહીંયા કાર્બન ટુ કાર્બોનિલ કાર્બન ઉપર શિફ્ટ થશે એટલે અહીંયા કાર્બન ટુ કાર્બન કેવા બોન્ડ બનશે? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ બનશે તો કાર્બન ઉપર ધન વીજભારની માત્રામાં શું થશે? ઘટાડો. એટલે કે અહીંયા સંસ્પંદન બંધારણો શક્ય બને છે. જોઈએ કઈ રીતે. કાર્બન ટુ કાર્બન ડબલ બોન્ડ થશે, કાર્બન ટુ ઓક્સિજન સિંગલ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા શું હશે? હાઇડ્રોજન. હવે આ કાર્બન ઇલેક્ટ્રોન ડોનેટ કરેલ છે, કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. બાકી બંને પાઈ બોન્ડ એઝ ઇટ ઇઝ. હવે નવું સંસ્પંદન બંધારણ કેવું બનશે? તો કે અહીંયા જે બે કાર્બન વચ્ચે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે આ બે કાર્બન વચ્ચે શિફ્ટ થશે એટલે અહીંયા કાર્બન ટુ કાર્બન ડબલ બોન્ડ થશે. અહીંયા એઝ ઇટ ઇઝ ડબલ બોન્ડ, કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, આ કાર્બન ડોનેટ કરેલ છે એટલે પોઝિટિવ ચાર્જ, આ બોન્ડ એઝ ઇટ ઇઝ. હવે શું થશે? તો આ બે કાર્બન વચ્ચેના જે કોઈ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે આ બે કાર્બન વચ્ચે શિફ્ટ થશે એટલે નવું સંસ્પંદન બંધારણ કંઈક આવું હશે. આ પાઈ બોન્ડ એઝ ઇટ ઇઝ, અહીંયા ડબલ બોન્ડ, કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ, કાર્બન સાથે એક હાઇડ્રોજન, અહીંયા પાઈ બોન્ડ શિફ્ટ થયેલ છે એટલે અહીંયા કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. હવે શું થશે? જે કાર્બન ટુ કાર્બન ડબલ બોન્ડ છે એમાં પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બે કાર્બન વચ્ચે શિફ્ટ થશે તો ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા કાર્બન ટુ ઓક્સિજન શિફ્ટ થશે એટલે ફરી પાછો આપણને શું મળી જશે? બેન્ઝાલ્ડીહાઇડ. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, પાઈ બોન્ડ ને પાઈ. તો અહીંયા જો બેન્ઝાલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારમાં શું થયેલો છે? ઘટાડો. કારણ કે બેન્ઝીન વલય કે જે પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે, હવે પાઈ ઇલેક્ટ્રોન ધરાવવાને કારણે સંસ્પંદન બંધારણો શક્ય બને છે એટલે કાર્બન ઉપર ધન વીજભાર ઘટે એટલે કાર્બોનિલ કાર્બન ઉપર સરળતાથી ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે નહીં. ઓકે ગાઈસ, એટલા માટે આલ્ડીહાઇડ જે છે એ બેન્ઝાલ્ડીહાઇડની સાપેક્ષે વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. ઓકે ગાઈસ, આ બે ખાસ ધ્યાનમાં રાખશો. ક્લિયર? અને બીજું હવે આલ્કીન કે આલ્કાઇન સંયોજનોની અંદર કાર્બન ટુ કાર્બન ડબલ બોન્ડ હોય અને આલ્કાઇનમાં કાર્બન ટુ કાર્બન ટ્રિપલ બોન્ડ. હવે અહીંયા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોવા છતાં આલ્કીન કે આલ્કાઇન સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જોવા મળે છે. એટલે જે કોઈ ઇલેક્ટ્રોફાઇલ હશે એ આ કાર્બન ટુ કાર્બન વચ્ચેનો પાઈ બોન્ડ શું કરાવશે?
બ્રેક અને કોઈ એક કાર્બન સાથે ઇલેક્ટ્રોફાઇલ અને કોઈ અન્ય કાર્બન સાથે અન્ય પરમાણુ કે સમૂહો જોડાશે. ઓકે ગાઈસ, એટલે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે, જ્યારે આલ્કીન અને આલ્કાઇન સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખશો. અને બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, કે જે બેન્ઝીન વલયમાં કાર્બન સાથે જોડાયેલ એક હાઇડ્રોજન જે પ્રોટોન તરીકે રિલીઝ થાય છે અને એમના સ્થાને કોણ આવે છે? કોઈ ઇલેક્ટ્રોફાઇલ. ઓકે ગાઈસ, અને હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, કારણ કે કાર્બન ઉપર પોઝિટિવ, હેલોજન ઉપર નેગેટિવ. એટલે અહીંયા જે હેલોજન જે છે એ હેલાઇડ આયન તરીકે દૂર થાય છે અને એમનું સ્થાન કોણ લે છે? ન્યુક્લિયોફાઇલ. એટલા માટે શું કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે ગાઈસ, ક્લિયર? તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની HCN કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા વિશે વાત કરીશું. ઓકે ગાઈસ, તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.